નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો, વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, 3 સાગરીતોની ધરપકડ। જામનગર જિલ્લાના ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ। જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા 2 વાહન અકસ્માતમાં 3 વ્યક્તિને ગંભીર ઈજા, પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ 2 મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ। જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહાપર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ। જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયોજન। ગ્રાઉન્ડ રિપોર્ટ। ઘુમાશીલજ બિસરજમાં બકરું કાઢતા ઊંટ પેઠું, ઔડાની 80 કરોડની ભૂલ સુધારવા સરકારને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો। સાવધાન, હર્બલના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનનું હબ। જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ્સને અનોખી સજા કરતા જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ। ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો, જેને ઝડપી લેવાયો। જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાશે। જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બીભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ। સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ। વડોદરા પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ। જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના ખરીદીને નીકળેલી માતા પુત્રીનો પીછો કરી લૂંટારા દાગીના લૂંટી ગયા। અમદાવાદના શહેરકોટડામાંના દરોડા, 3 લાખના હશીશ સાથે 2 શખ્સો ઝડપાયા। વડોદરાના જૂના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી 3 ગઠિયા ફરાર, વેપારી ફંગોળાયા। વડોદરા ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની ચોરી। વડોદરા હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 2-0 દિવસ બંધ। વડોદરા માંજલપુરમાં નવી લાઇન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે।